ભરૂચમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। શહેરમાં વર્ષોથી કાર્યરત રહેલી 100 વર્ષથી પણ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરીને નવી ડ્રેનેજ લાઇન ઊભી કરવામાં આવી છે। ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાના એક લેટરથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। એક તરફ જૂની વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન પૂરી દેવામાં આવી છે, તો બીજી તરફ નવી બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન પર વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે સક્ષમ ન હોવાની વાત સામે આવી રહી છે। આ સ્થિતિમાં ભારે વરસાદ પડે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે, જેને કારણે હવે સવાલ એ ઊભો થયો છે કે જૂની વ્યવસ્થા બંધ કરીને નવી વ્યવસ્થા બનાવવામાં આવી તો આ નવી ડ્રેનેજ વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ કેમ નથી કરી શકતી। હવે જોવાનું એ રહેશે કે વર્ષો જૂની વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કયા આધારે લેવાયો હતો અને નગરપાલિકા આ સમગ્ર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે। ગત તારીખ 5/8/2026 ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા એક લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જાહેર જનતા માટે, જેની અંદર વરસાદી પાણી જે છે એનો નિકાલ જે ગટર યોજના ભૂગર્ભ ગટર યોજના છે એમાં ન કરવા બાબતની એક અપીલ કરવામાં આવી છે। તો મારો નગરપાલિકાને અને સત્તા પર બેઠેલા નેતાઓને એક સવાલ છે કે જ્યારે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી ત્યારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે? જો અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોત તો લોકો એ ભૂગર્ભ ગટરમાં પાણી ન છોડે, પણ જૂના ભરૂચ ને આખા ભરૂચની અંદર જે ભૂગર્ભ ગટર યોજના આવ્યા પછી જે વરસાદી પાણી છે, જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે એના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં, અને એને જ કારણે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ત્યાં ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવે છે। તો જો એ પાણીનો નિકાલ કરવામાં ન આવે તો એ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે। તો સીઓ સાહેબે આ જે લેટર પ્રસિદ્ધ કર્યો છે, તો મારો સીઓ સાહેબને અને સત્તા પર બેઠેલા નેતાઓને પ્રશ્ન છે કે આ વરસાદી પાણીનો નિકાલ જો ભૂગર્ભ ગટરમાં ન કરવામાં આવે તો ક્યાં કરવો, અને એની જો એમની પાસે કોઈ વ્યવસ્થા હોય તો એ મીડિયાના માધ્યમથી જનતાને જણાવી શકે છે અને એનો ખુલાસો આપી શકે છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલ છે, તેમજ જે રહેણાંક મકાનો અને કોમર્શિયલ મિલકતો છે એમના વપરાશના પાણી, સંડાસ બાથરૂમના પાણીના કનેક્શન પણ એમાં કરવામાં આવેલ છે। આ તમામ પાણી ભરૂચ નગરપાલિકા દ્વારા જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લઈ જઈ અને ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવેલ છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે, ત્યાંથી એ વિસ્તારનું પાણી પમ્પિંગ સ્ટેશનો દ્વારા લિફ્ટ કરીને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પહોંચાડવામાં આવે છે। જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે, અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે। જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય। સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે, અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે। એટલે નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય